નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 24 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 અ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 બ અને ક સમજાવવા જઈ રહ્યો છું. તો પ્રશ્ન 2 બ ની અંદર તફાવત બે મુદ્દા લખો. આપણે જોવાના છે પ્રકરણ 6, 8 થી અને 10ના. તો પહેલું છે સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવ તફાવતમાં તે ખોરાક લે છે, નિર્જીવ તે ખોરાક લેતું નથી. સજીવમાં તે શ્વસન કરે છે, નિર્જીવમાં તે શ્વસન કરતું નથી. સજીવની અંદર નંબર 3 તે હલનચલન કે પ્રચલન કરે છે, જ્યારે નિર્જીવમાં તે હલનચલન કે પ્રચલન કરતું નથી. નંબર 4 તે વૃદ્ધિ અને વિકાસ પામે છે, જ્યારે નિર્જીવની અંદર તે વૃદ્ધિ અને વિકાસ પામતું નથી. બીજું છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. એમાં શ્વસન આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી હોય છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણમાં આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. શ્વસનમાં બીજો પોઈન્ટ, આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણમાં આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. નંબર 3 રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ. તો રણમાં ઉગતી વનસ્પતિ પહેલાં જોઈએ. તેમને નાના અને ઓછા પર્ણો હોય છે, જ્યારે પાણીમાં ઉગતી વનસ્પતિમાં તેમાં પર્ણો મોટા અને પોલા પર્ણદંડવાળા હોય છે. રણમાં ઉગતી વનસ્પતિમાં તેમના મૂળ પાણી મેળવવા ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે, જ્યારે પાણીમાં ઉગતી વનસ્પતિ તેમના મૂળ માટીમાં ચોંટેલા હોય છે. કેટલીક વનસ્પતિના મૂળ પાણીમાં તરતા હોય છે. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થની જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેમાંથી પ્રકાશ પસાર થાય છે, તેનો પડછાયો પડતો નથી. કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે, જ્યારે અપારદર્શક પદાર્થમાં તેમાંથી પ્રકાશ પસાર થતો નથી, તેનો પડછાયો પડે છે. દિવાલ, લાકડું, પૂંઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. પડછાયો અને પ્રતિબિંબ. એમાં પડછાયો જોઈએ પહેલાં. પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે છે. બીજો એનો પોઈન્ટ, રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો કાળો જ મળે છે. પ્રતિબિંબની અંદર અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. બિંબની અંદર વસ્તુ જે રંગની હોય તે જ રંગનું પ્રતિબિંબ મળે છે. હવે વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થના પોઈન્ટ જોઈએ. વિદ્યુત સુવાહકના પોઈન્ટ જોઈએ પહેલાં. તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. લોખંડ, તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે, જ્યારે વિદ્યુત અવાહક પદાર્થમાં તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. રબર, એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત અવાહક છે. કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. તો કુદરતી ચુંબકના જોઈએ પોઈન્ટો. જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે. તે અનિયમિત આકારનું હોય છે, જ્યારે કૃત્રિમ ચુંબક લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે. હવે પ્રશ્ન 2 ક બે ઉદાહરણ આપો. પ્રકરણ 6 પહેલું છે નિવાસસ્થાનના અજૈવિક ઘટકો. હવા, પાણી, સૂર્યપ્રકાશ. બીજો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ. થોર, આંકડો, બાવળ. નંબર 3 પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ. હિમ, ચિત્તો અને યાક. શિકારી પ્રાણીઓ. સિંહ, વાઘ, ચિત્તો. દરિયાઈ પ્રાણીઓ. માછલી, ઓક્ટોપસ, વ્હેલ. અને જલીય વનસ્પતિઓ. કમળ, પોયના અને સિંકોડા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.